નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બેટરાસ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર. તો પહેલા તો બધાને થેન્ક યુ સો મચ કે તમે મને આટલો સપોર્ટ કરો છો. ઓકે, તો આજે આપણો ટોપિક છે ડીએનએ નું બંધારણ. બરાબર, આપણે આજે શાના વિશે અભ્યાસ કરીશું? તો ડીએનએ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ જે ડીએનએ નો અણુ છે, બરાબર, એમાં જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા તારણો રજૂ થયેલા છે. તો એના આધારે આપણે જો જોઈએ ડીએનએ ના બંધારણની જો શરૂઆત કરીએ, બરાબર, તો સૌપ્રથમ એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે ફ્રેડરિક મિશર નામનો વૈજ્ઞાનિક. બરાબર, એમણે શું કર્યું તો કે ફ્રેડરિક મિશર નામનો જે વૈજ્ઞાનિક હતો એમણે માનવની અંદર મનુષ્યમાં રુધિરકોષ, એ રુધિરકોષમાં કયો તો કે શ્વેત કણ લયો. બરાબર, શાનો ઉપયોગ કર્યો અને શાના પર અભ્યાસ કર્યો તો કે શ્વેત કોષો પર, શ્વેત કણ ઉપર. જ્યારે માઇક્રોસ્કોપિક અભ્યાસ કરતા હતા ત્યારે એમને શું માલુમ પડ્યું તો કે જેમ કે માનો કે આ જે છે એ આપણો શ્વેત કણ. બરાબર, હવે આ શ્વેત કોષ ઉપર એ જ્યારે અભ્યાસ કરતા હતા માઇક્રોસ્કોપિક, ત્યારે એમને શું જોવા મળ્યું તો કે કોષની અંદર કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્રની અંદર એમને એક અજ્ઞાત કાર્ય કરતો, બરાબર, કોષ કેન્દ્રની અંદર એમને શું જોવા મળે છે તો કે કોષ કેન્દ્રની અંદર આ શું છે એમનું કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્રમાં એમને શું જોવા મળે છે તો કે અજ્ઞાત કાર્ય કરતો એક પદાર્થ જોવા મળે છે. આ જે અજ્ઞાત કાર્ય કરતો જે પદાર્થ છે એને શું નામ આપીએ આપણે તો કે આ અજ્ઞાત કાર્ય કરતો પદાર્થ, જેને આપણે નામ આપીએ છીએ ન્યુક્લિયન. શું નામ આપીએ છીએ? ન્યુક્લિયન. બરાબર, હવે આ જે ન્યુક્લિયન છે ને એના પર ફરીથી એમણે જ્યારે અભ્યાસ કર્યો ફ્રેડરિક મિશરે, ત્યારે એમને એવું માલુમ પડ્યું કે આ જે ન્યુક્લિયન છે એ કોઈ એક જ પદાર્થનું કે કોઈ એક ઘટકનો બનેલો હોતો નથી. આ જે પદાર્થ છે, આ જે ઘટક છે એ મિશ્રણ છે. બરાબર, શેનું મિશ્રણ છે તો આ જે ન્યુક્લિયન છે એ બે ઘટકોનો બનેલો છે. એક છે પ્રોટીન, એક શું છે પ્રોટીન છે, અને બીજો ઘટક કયો છે તો બીજો ઘટક છે ન્યુક્લિક એસિડ. બરાબર, એક શું છે તો કે પ્રોટીન અને બીજો ઘટક કયો છે ન્યુક્લિક એસિડ. હવે આ જે પ્રોટીન છે, આ પ્રોટીન કેવી રીતે રહેલું છે તો કે પ્રોટીન જે છે એ આપણા શરીરનો બંધારણીય એકમ. શરીરનો બંધારણીય શું છે એકમ છે. જ્યારે આ ન્યુક્લિક એસિડ જે છે કે જે ડીએનએ અને આરએનએ સ્વરૂપે જોવા મળે છે, એ ન્યુક્લિક એસિડ રંગ દ્રવ્ય સ્વરૂપે જોવા મળતું હોય છે. બરાબર, રંગસૂત્ર દ્રવ્ય તરીકે જોવા મળતું હોય છે. તો આ થઈ ગયું ફ્રેડરિક મિશરનું, કે ફ્રેડરિક મિશરે શું કર્યું તો કે મનુષ્યના શ્વેત કોષનો એ માઇક્રોસ્કોપની અંદર જ્યારે અભ્યાસ કરે છે ત્યારે એને એક અજ્ઞાત કાર્ય કરતો પદાર્થ જોવા મળે છે જેને કહીએ છીએ ન્યુક્લિયન. આ ન્યુક્લિયન શાનો બનેલો છે તો કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડનો બનેલો છે. આ પ્રોટીન એ શરીરનો બંધારણીય ઘટક અને બીજું ન્યુક્લિક એસિડ ક્યાં જોવા મળશે તો કે કયા સ્વરૂપમાં જોવા મળશે તો કે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળતો હોય છે. બરાબર, આટલું સમજો છો? હવે આ જે બંધારણ મળ્યું ને ફ્રેડરિક મિશરના આધારે, એના પરથી ફ્રેન્કલિન અને વિલ્કિન્સ નામના વૈજ્ઞાનિકે, ફ્રેન્કલિન અને વિલ્કિન્સ નામના વૈજ્ઞાનિકે આ જે ડીએનએ નું જે બંધારણ છે એ બંધારણનું એમને કેવી રીતે અભ્યાસ કર્યો તો કે એક્સ-રે વિવર્તન પદ્ધતિ દ્વારા, એક્સ-રે વિવર્તન પદ્ધતિ દ્વારા ડીએનએ ના બંધારણનો શું કર્યો અભ્યાસ કર્યો. અને આ એક્સ-રે વિવર્તનના આધારે વોટસન અને
ક્રિક નામના બે વૈજ્ઞાનિકે શું કર્યું તો આ એક્સ-રે વિવર્તન પદ્ધતિના આધારે જે ડીએનએ નું બંધારણ મળ્યું એ ડીએનએ ના બંધારણને શું કરીએ છીએ તો વોટસન અને ક્રિક દ્વારા એ ડીએનએ ના બંધારણને એક્ચ્યુઅલ બંધારણને 1953 માં ડીએનએ નું બંધારણ રજૂ કરવામાં આવ્યું બરાબર 1953 ની અંદર ડીએનએ નું શું રજૂ કર્યું છે બંધારણ રજૂ કરેલું છે એ બંધારણ શું છે એ આપણે જોઈએ બરાબર કે ડીએનએ કેવી રીતે રચાયો હશે એનો ઘટક કયા છે એ બધા વિશે આપણે અભ્યાસ કરીએ બરાબર તો ચલો આગળ જોઈએ હવે તો આ થઈ ગયો એનો ઇતિહાસ બરાબર એના વિશે થોડી માહિતી હવે જોઈશું આપણે ડીએનએ નું બંધારણ તો ડીએનએ નું બંધારણ આ ડીએનએ નું બંધારણ કેવું છે તો એવું કહેવામાં આવે છે કે આ જે ડીએનએ છે એ કેવો ઘટક છે તો કે લાંબો પોલિમર અણુ છે બરાબર ડીએનએ નો જે ઘટક છે ડીએનએ નું જે બંધારણ છે એ કેવો છે ડીએનએ નો અણુ તો કે લાંબો પોલિમર અણુ તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ પોલિમર એટલે શું એવો આપણને પ્રશ્ન થાય કે પોલિમર એટલે શું તો પોલિમર એટલે શું થશે તો કે આ જે પોલિમર છે પોલી એટલે ઘણા બધા બરાબર અને મર એટલે અણુ તો કે ઘણા બધા મોનોમર એકબીજા સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જોડાય અને શું બનાવે છે એક લાંબી શૃંખલા બનાવે છે એ શૃંખલાને આપણે શું કહીએ છીએ તો કે પોલિમર તરીકે ઓળખીએ છીએ બરાબર આ પોલિમર કેવી રીતે રચાય છે તો કે પોલિમર રચાય છે મોનોમર દ્વારા પોલિમર કેવી રીતે રચાશે મોનોમરના અણુ દ્વારા રચાશે તો આ મોનોમર કયો હશે એક સિંગલ અણુ કીધો છે ને મોનોમર એટલે શું તો કે સિંગલ અણુ તો આ સિંગલ અણુ શાનો હશે તો કે આ મોનોમર શાનો હશે તો ન્યુક્લિયોટાઇડ એ અણુ શાનો બનેલો છે મોનોમર કયો હશે તો ન્યુક્લિયોટાઇડ તો આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાતા જશે અને શું બનાવશે એક લાંબી શૃંખલા બનાવશે એ શૃંખલાને આપણે શું કહીએ છીએ તો કે પોલિમરનો અણુ ઓકે જેને આપણે શું કહીશું પોલી ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીએ છીએ તો મોનોમર કયો ન્યુક્લિયોટાઇડ આવા ઘણા બધા મોનોમર એકબીજા સાથે જોડાય શું બનશે પોલિમર એ પોલિમરનો જે અણુ રચાશે એને શું કહેવામાં આવશે પોલી ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે તો હવે જોઈ લઈએ આપણે કે આ ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોટાઇડ કેવી રીતે રચાશે ન્યુક્લિયોટાઇડનું બંધારણ કેવી રીતે રચાશે તો ન્યુક્લિયોટાઇડ જે છે એ કેવી રીતે રચાય તો ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ સમૂહ દ્વારા રચાતો હોય છે આ જે ન્યુક્લિયોટાઇડ છે એ કેવી રીતે રચાય તો કે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ સમૂહ દ્વારા રચાતો હોય છે એટલે કે ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ સમૂહ સાથે જોડાય અને શું બનાવે છે ન્યુક્લિયોટાઇડ બનાવતો હોય છે હવે આ જે ન્યુક્લિયોસાઇડ છે બરાબર એ ન્યુક્લિયોસાઇડ શાનાથી રચાતો હશે ન્યુક્લિયોસાઇડ શાનાથી બનેલો હશે તો ન્યુક્લિયોસાઇડ જે છે એ જ્યારે શર્કરા અને નાઇટ્રોજન બેઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જ્યારે જોડાશે શર્કરા અને નાઇટ્રોજન બેઝ જ્યારે જોડાશે ત્યારે શું બનશે ન્યુક્લિયોસાઇડ આ ન્યુક્લિયોસાઇડ કોની સાથે જોડાશે ફોસ્ફેટ સમૂહ સાથે જોડાશે અને શું બનશે ન્યુક્લિયોટાઇડ
ન્યુક્લિયોટાઇડ બનશે, બરાબર. અને આ ન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાતા જશે અને શું બનાવશે? પોલીન્યુક્લિયોટાઇડ બનાવશે, બરાબર. તો આટલું સમજો છો. શર્કરા નાઇટ્રોજન બેઝ સાથે જોડાઈ બન્યું શું? ન્યુક્લિયોસાઇડ. આ ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ સમૂહ સાથે જોડાયો અને શું બનાવ્યું એમણે? તો કે ન્યુક્લિયોટાઇડ. આટલું સમજાઈ જાય છે ને? ઓકે. તો હવે આપણે વન બાય વન એમનું બંધારણ ચેક કરીએ, બરાબર. બંધારણને આધારે હવે રજૂ કરીએ, બરાબર. એમનું સ્ટ્રક્ચર જોઈએ. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે શર્કરાથી, કે શર્કરાનું બંધારણ કેવું છે, કેવા પ્રકારની શર્કરા વપરાય છે, બરાબર. તો હવે આપણે શાના વિશે ચર્ચા કરીશું? તો કે શર્કરા વિશે ચર્ચા કરીએ. પહેલું બંધારણ આપણે શાનું જોઈએ છીએ? તો કે શર્કરા. તો ડીએનએ ના બંધારણમાં જે શર્કરા વપરાય છે એ શર્કરા કેવી હોય છે? તો કે શર્કરા જે છે એ સામાન્ય રીતે જો જોઈએ તો 5 કાર્બન ધરાવતી, એ શર્કરા કેવી હોય છે? 5 કાર્બન ધરાવતી શર્કરા. તો 5 કાર્બન ધરાવતી શર્કરા હોય તો એને શું કહેવામાં આવશે? પેન્ટોઝ. એ શર્કરાને આપણે શું કહીશું? પેન્ટોઝ શર્કરા, બરાબર. 5 કાર્બન ધરાવે છે એટલે 5 કાર્બન હોય તો એને શું કહેવામાં આવશે? પેન્ટોઝ. અને શું છે? શર્કરા. તો પેન્ટોઝ શર્કરા. 5 એટલે પેન્ટા કહેવાય છે ને, તો પેન્ટોઝ શર્કરા. હવે જે 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા જે છે ને એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે શું રહેલું હોય? તો જો આપણે શર્કરાનું બંધારણ જોઈએ તો શર્કરાના બંધારણમાં આપણને શું જોવા મળે છે? બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ. એક હોય કયો? તો કે આલ્ડીહાઇડ, બીજો કેવો હોય? કીટોન, બરાબર. તો અહીંયા ડીએનએ ના બંધારણમાં આપણે કેવી શર્કરા લેવાની છે? તો કે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતી શર્કરા અહીંયા આપણે જોવા મળશે. તો 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા કે જેમાં ક્રિયાશીલ સમૂહ તરીકે શું રહેલો હશે? તો કે આલ્ડીહાઇડ CHO સમૂહ રહેલો હોય. તો જો CHO સમૂહ એટલે કે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતી શર્કરા હોય તો એ શર્કરાને આપણે શું કહીશું? કયા નામથી ઓળખીશું? તો એને આપણે નામ આપી દઈએ. એ શર્કરાને આપણે શું કહીએ છીએ? તો કે આલ્ડો પેન્ટોઝ શર્કરા તરીકે ઓળખવામાં આવે, બરાબર. સમજો શું કીધું? કે 5 કાર્બન છે, 5 કાર્બન હોય એટલે પેન્ટોઝ શર્કરા. તો પેન્ટોઝ શર્કરા થઈ ગઈ. ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ CHO સમૂહ, તો એને આપણે શું લગાડી દીધો? પૂર્વક લગાડી દીધો, બરાબર. આલ્ડીહાઇડ માં પૂર્વક કયો લાગે? તો કે આલ્ડો. તો આલ્ડો પેન્ટોઝ શર્કરા. ઓકે. હવે આપણે ડીએનએ ના બંધારણમાં જે આલ્ડોપેન્ટોઝ શર્કરા લઈએ છીએ એ આલ્ડોપેન્ટોઝ શર્કરા કેવી હશે? તો કે ડીઓક્સી રિબોઝ શર્કરા, બરાબર. હવે એની સાથે જો આપણે શર્કરાનું બંધારણ આરએનએ માં જોવું હોય તો આરએનએ માં કયું હોય છે? તો આરએનએ ની અંદર હોય છે રિબોઝ શર્કરા. હવે આ આરએનએ માં હોય રિબોઝ, ડીએનએ માં હોય ડીઓક્સીરિબોઝ. તો એ બંનેમાં તફાવત શું છે? આપણે બંને શર્કરા માટે જોઈ લઈએ, બરાબર. ડીએનએ અને આરએનએ માટેની શર્કરા માટે અહીંયા આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે પહેલા આરએનએ નું બંધારણ જોઈશું. આરએનએ માટેની જે શર્કરા છે એનું બંધારણ અહીંયા લઈએ અને બાજુમાં આપણે શાનું લઈશું? તો કે ડીએનએ માટેની શર્કરાનું લઈશું. તો કે અહીંયા આરએનએ માટે જે શર્કરા છે એને આપણે નામ શું આપીશું? તો કે રિબોઝ શર્કરા. શું નામ આપીએ છીએ? રિબોઝ શર્કરા. એ પણ કેવી હોય છે? તો કે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતી અને કેટલા કાર્બન? 5 કાર્બન ધરાવતી, બરાબર. યાદ રાખજો. એ જ રીતે અહીંયા આપણે લઈશું કઈ? તો કે ડીએનએ માટેની. ડીએનએ માટેની જે શર્કરા હશે એ શર્કરાને આપણે શું કહીશું? તો ડીઓક્સી રિબોઝ શર્કરા. ડીઓક્સી રિબોઝ શર્કરા. મારી સાથે સાથે એને પુનરાવર્તિત કરતા જાઓ, બરાબર. એને મારી સાથે સાથે બોલતા જાઓ તો ઈઝીલી તમને શું રહેશે? યાદ રહી જશે, બરાબર. તો આરએનએ
ડીએનએ. આરએનએ માટે રિબોઝ, ડીએનએ માટે ડીઓક્સીરિબોઝ. હવે આ બંનેમાં તફાવત શું છે, બંનેની શર્કરાનું બંધારણ શું છે એ જોઈએ. બરાબર? તો કેટલા કાર્બન ધરાવે છે? 5. તો પહેલા આપણે આરએનએ માટેની શર્કરા જોઈ લઈએ. તો આ રીતનું એનું બંધારણ. બરાબર? અહીંયા આપણે કાર્બન લખી દઈએ. કયા નંબરના કાર્બન? ઓકે, અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને પાંચમા નંબરનું ક્યાં આવશે? ઉપરની બાજુ. બરાબર? અહીંયા આપણે દર્શાવી દઈએ. ઓકે, તો અહીંયા જો આ જે ચોથા નંબરનો કાર્બન છે એ કોની સાથે જોડાયેલો હશે? તો સીધો જોડાયેલો હશે પાંચમા નંબરના કાર્બન ઉપર. એટલે કે પાંચમા નંબરના કાર્બન સાથે શું છે? તો CH2O જોડાયેલો, CH2OH જોડાયેલો હશે. તો આ જે બંધારણ છે એ બંધારણ કોનું છે? તો કે રિબોઝ શર્કરાનું બંધારણ છે. બરાબર? આ બંધારણ કોનું છે? તો કે રિબોઝ શર્કરાનું બંધારણ છે. હવે આ જે બંધારણ કોના માટે? તો કે ડીઓક્સીરિબોઝ છે. બરાબર? તો આ સેમ બંધારણ અહીંયા આપણે જોઈ લઈએ. અહીંયા આપણે દર્શાવી દઈએ. બરાબર? જો આનું આ બંધારણ છે એ અહીંયા આપણે ડ્રો કરી દઈએ. બરાબર? બંનેમાં ફરક શું હશે? જો આ બંધારણ છે ને, આ બંધારણને આપણે શું કહીશું? રિબોઝ શર્કરા માટેનું બંધારણ. હવે ડીએનએ માટે જો જોવું હોય તો શું કહીએ છીએ? ડીઓક્સી રિબોઝ શર્કરા. બરાબર? શું કહીએ છીએ? ડીઓક્સીરિબોઝ શર્કરા. બરાબર? તો અહીંયા ધ્યાન આપજો ખાસ. આ જે 5 કાર્બન ધરાવતી જે પેન્ટોઝ શર્કરા છે, આલ્ડોપેન્ટોઝ શર્કરા, એનો બીજા નંબરનો કાર્બન, એ બીજા નંબરના કાર્બન ઉપર અહીંયા શું જોડાયેલો છે? તો કે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે. બરાબર? OH સમૂહ જોડાયેલો છે. બરાબર? તો આ જે જો આ રીતનું બંધારણ હોય, OH સમૂહ જોડાયેલો હોય હાઇડ્રોક્સિલ, તો એ શું કહેવાશે? રિબોઝ શર્કરા કહેવાશે. બરાબર? પરંતુ જો આ OH માંથી, હાઇડ્રોક્સિલ સમૂહમાંથી ઓક્સિજન જે છે એ ઓક્સિજન શું થઈ જાય? તો કે દૂર થાય. બરાબર? ઓક્સિજન શું થાય? દૂર થાય. ડીઓક્સી એટલે કે ઓક્સિજન શું થવો? દૂર થવો. બરાબર? ડિજનરેટ થવો. તો જો ઓક્સિજન દૂર થાય તો એ અહીંયા શું જોવા મળશે? ખાલી OH ની જગ્યાએ ફક્ત શું આવી જશે? તો કે હાઇડ્રોજન આવી જશે, કારણ કે ઓક્સિજન શું થઈ ગયો? દૂર. તો જો આ રીતનું બંધારણ હોય, OH માંથી ખાલી શું રહે? H જો રહેલો હોય બીજા નંબરના કાર્બન ઉપર, તો આ જે રચના છે, આ જે બંધારણ છે એ કોનું થઈ જશે? તો કે ડીઓક્સી રિબોઝ શર્કરા માટેનું બંધારણ. તો દેખો, રિબોઝ શર્કરા અને ડીઓક્સીરિબોઝ શર્કરા, આ બંનેમાં તફાવત ક્યાં આવ્યો? તો કે બીજા નંબરના કાર્બન ઉપર. જો બીજા નંબરના કાર્બન ઉપર H જોડાયેલો હોય, બરાબર, હાઇડ્રોજન જોડાયેલો હોય, તો એ શર્કરા કેવી બને? ડીઓક્સીરિબોઝ શર્કરા. પરંતુ H ની જગ્યાએ OH જોડાયેલો હોય, OH જોડાયેલો હોય બીજા નંબરના કાર્બન ઉપર, તો એ કેવી શર્કરા થઈ જશે? રિબોઝ શર્કરા. તો અહીંયા ડીઓક્સીરિબોઝ અને રિબોઝ શર્કરામાં ફરક કેટલો? ખાલી હાઇડ્રોક્સિલ સમૂહનો. બરાબર? આ હાઇડ્રોક્સિલ સમૂહમાંથી જો O દૂર થઈ જાય તો ખાલી રહેશે શું? હાઇડ્રોજન. બરાબર? ક્યાં? બીજા નંબરના કાર્બન ઉપર. તો જો હાઇડ્રોજન ખાલી જોવા મળે તો એ ડીઓક્સીરિબોઝ શર્કરા, અને આ હાઇડ્રોજનની જગ્યાએ ત્યાં શું હોય? OH. તો એ શર્કરા કેવી બની જશે? રિબોઝ શર્કરા. બરાબર? તો બંનેમાં તફાવત સમજાઈ ગયો કે બંનેમાં કઈ જગ્યાએ તફાવત જોવા મળે છે? આટલું સમજાય છે? તો આ થઈ જશે શર્કરાનું બંધારણ. બરાબર છે? આટલું સમજો છો? ઓકે, ચલો હવે આગળ જોઈએ.
આગળ બીજો પોઈન્ટ શું કહે છે? નાઇટ્રોજન બેઝ. બરાબર, આ સર્કલનું બંધારણ રફ કરતો નથી, અહીંયા જ આપણે જોઈએ નાઇટ્રોજન બેઝ નું બંધારણ. નાઇટ્રોજન બેઝ. હવે આ જે નાઇટ્રોજન બેઝ છે, આ નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના? તો આમ જોઈએ તો નાઇટ્રોજન બેઝ એ બે પ્રકારના. એક પ્યુરિન, બીજો કયો? તો કે પિરિમિડિન. એક કેવો છે? પ્યુરિન છે, બીજો કેવો છે? પિરિમિડિન છે. આ બંનેમાં તફાવત શું? આ બંનેમાં ફેરફાર શું? બરાબર, તો આપણે ખાલી એને એક સિમ્પલ રીતે જોઈ લઈએ. તો જેમ કે પ્યુરિન છે, એ પ્યુરિન કેવો હોય છે? તો કે બે રિંગ ધરાવે. એનું જે બંધારણ હોય એ કેવું હોય છે? તો કે બે રિંગ ધરાવતું બંધારણ. એટલે કે બે રિંગ એટલે ચક્રીય બંધારણ. બરાબર, બે ચક્ર ધરાવતું બંધારણ. જ્યારે પિરિમિડિન જે છે એ કેવું હોય છે? તો કે એક ચક્રીય, એટલે કે એમાં ફક્ત એક જ રિંગ જોવા મળે. ઓકે, પ્યુરિન કેવું? બે રિંગ ધરાવે. પિરિમિડિન કેવું? એક જ ચક્ર ધરાવતું હોય. બરાબર, તો એનું જોઈ લઈએ આપણે. ઓકે, એ જ રીતે પિરિમિડિન. પિરિમિડિન માં ફક્ત કેટલી રિંગ હોય છે? તો કે એક જ રિંગ જોવા મળે. આપણે બેન્ઝીન નું બંધારણ જોઈએ છે એવું દેખાય છે ને? ઓકે, હવે જો અહીંયા જે નંબરિંગ થાય, જે નંબર આપણે આપીએ કાર્બનના અને નાઇટ્રોજનના, એ નંબર કઈ રીતે આપશું? તો એકની અંદર કેવી રીતે આપીએ છીએ? ચક્રીય રીતે. મતલબ કે એકની અંદર ક્લોકવાઇઝ અને બીજામાં કઈ રીતે? એન્ટી ક્લોકવાઇઝ. બરાબર, તો પ્યુરિન ની અંદર એ જે નંબર છે, કાર્બનના જે નંબરિંગ છે, એ નંબરિંગ આપણે કેવી રીતે આપીશું? તો કે એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. જ્યારે અહીંયા કઈ રીતે આપીશું? તો કે ક્લોકવાઇઝ. બરાબર, અહીંયા નંબરિંગ કેવી રીતે કરીએ છીએ? ક્લોકવાઇઝ એનું બંધારણ આપણે રજૂ કરીએ છીએ. બરાબર, તો અહીંયા નંબર આપી દઈએ. જેમ કે 1 2 3 4 5 6 7 8 and 9. બરાબર, કઈ રીતે છે? તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. જ્યારે અહીંયા કઈ રીતે આપીશું નંબરિંગ? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં. 1 2 3 4 5 અને 6. બરાબર, હવે આ જે નાઇટ્રોજન બેઝ છે, પ્યુરિન અને પિરિમિડિન, એની અંદર કયા આવેલા હોય? તો કે પ્યુરિન અને પિરિમિડિનની અંદર, તો પ્યુરિન જે છે એમાં ત્રણ પ્રકાર, પ્યુરિન જે છે એમાં બે પ્રકાર. એક ગ્વાનિન. બરાબર, એક કયો છે? ગ્વાનિન. અને બીજો કયો છે? એડેનિન. બરાબર, તો પ્યુરિન કેટલા પ્રકારના? બે પ્રકારના. એક જી એટલે આપણે શું કહીશું એને? તો કે ગ્વાનિન. જ્યારે એસ એટલે શું કહેવાશે? તો કે એડેનિન. બરાબર, પ્યુરિન કેટલા? બે. એક ગ્વાનિન અને બીજો એડેનિન. જ્યારે પિરિમિડિન જે છે એ પિરિમિડિન કેટલા પ્રકારના હોય છે? તો કે ત્રણ પ્રકારના. કયા કયા? તો એક સી, બીજો ટી અને ત્રીજો યુ. સી નો મતલબ શું કરીશું? સાઇટોસિન.
T નો મતલબ શું કરીશું? થાઇમીન. અને U નો મતલબ શું કરીશું? યુરેસિલ. બરાબર? હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો, એક બાબત યાદ રાખજો કે આ જે યુરેસિલ છે ને, એ યુરેસિલ ડીએનએ ના બંધારણમાં જોવા મળતો નથી. મતલબ અહીંયા આપણે આનો તફાવત જો જોઈએ તો ડીએનએ અને આરએનએ માં તફાવત શું થશે? પહેલો તફાવત એમની શર્કરામાં. બરાબર? શર્કરાની અંદર કયો તફાવત પહેલો? તો કે જો બીજા નંબરના 5 કાર્બન ધરાવતી શર્કરાના બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો હોય તો એ શર્કરા કેવી બને? રિબોઝ બને. તો એ રિબોઝ શર્કરા હોય તો આરએનએ માં વપરાય. પરંતુ જો OH ની જગ્યાએ ખાલી હાઇડ્રોજન હોય તો એ શર્કરા કેવી બને? ડીઓક્સીરિબોઝ બને. અને ડીઓક્સીરિબોઝ ક્યાં વપરાય? ડીએનએ માં વપરાય. જ્યારે બીજો તફાવત ક્યાં છે? નાઇટ્રોજન બેઝમાં. નાઇટ્રોજન બેઝમાં કઈ જગ્યાએ? તો ડીએનએ ની અંદર કયા નાઇટ્રોજન બેઝ વપરાશે? તો ડીએનએ માં વપરાશે, અહીંયા લખી દઉં છું. બરાબર? ડીએનએ માં કયા વપરાશે? તો કે A, T, G અને C. બરાબર? ડીએનએ માં કયા હોય? એડેનિન. A મતલબ એડેનિન, T મતલબ થાઇમીન, G મતલબ ગ્વાનિન, C મતલબ સાઇટોસિન. જ્યારે આરએનએ માં કયા હશે? તો આરએનએ ના બંધારણની અંદર A, U, G, C. મતલબ કે આરએનએ માં થાઇમીન જોવા મળતો નથી. આરએનએ ની અંદર થાઇમીન શું હોય? ગેરહાજર. જ્યારે આરએનએ માં શું જોવા મળશે આપણને? યુરેસિલ જોવા મળશે. મતલબ કે આરએનએ માં યુરેસિલ હાજર હોય, ડીએનએ માં યુરેસિલ ની જગ્યાએ શું હાજર હશે? થાઇમીન હાજર હશે. આટલું સમજાય છે? તો આ થઈ ગયું શર્કરાનું બંધારણ. બીજો થઈ ગયો નાઇટ્રોજન બેઝ. બરાબર? શર્કરા અને નાઇટ્રોજન બેઝ થઈ ગયું. આટલું સમજી ગયા? હવે આગળ જોઈ લઈએ. આગળ કયું બંધારણ છે આપણું? ત્રીજા નંબરનું. ત્રીજા નંબરનું બંધારણ શું છે આપણું? તો એને કહીશું ફોસ્ફેટ સમૂહ. બરાબર? એ જે ફોસ્ફેટ સમૂહ છે, એ ફોસ્ફેટ સમૂહ કેવા સ્વરૂપમાં જોવા મળે? તમને ખબર છે? તો ત્રીજું બંધારણ આપણે સારું જોઈશું, ફોસ્ફેટ સમૂહ. બરાબર? પહેલું જોયું શર્કરા, બીજું જોયું નાઇટ્રોજન બેઝ, ત્રીજું કઈ જોઈશું? ત્રીજું કઈ જોઈશું આપણે? ફોસ્ફેટ સમૂહ. બરાબર? તો અહીંયા ઈઝીલી પતી જશે થર્ડ નંબરનું. હવે આ જે ફોસ્ફેટ સમૂહ છે, બરાબર, એ કયા સ્વરૂપમાં હશે? તો કે નેગેટિવ ચાર્જડ. બરાબર? એનો વીજભાર કેવો હોય? તો કે ઋણ વીજભાર. કયા સ્વરૂપમાં આપણને જોવા મળે છે? તો કે એ આપણને જોવા મળે છે ફોસ્ફોરિક એસિડના સ્વરૂપમાં. બરાબર? કયા સ્વરૂપમાં? ફોસ્ફોરિક એસિડના સ્વરૂપમાં જોવા મળતો હોય છે. બરાબર? એનું બંધારણ જો જોઈએ તો આ રીતે હોય છે એનું બંધારણ. બરાબર? આ સારું બંધારણ થઈ ગયું ફોસ્ફોરિક એસિડ નું. બરાબર? H3PO4, H3 કેટલા છે? H 1 2 3. તો H3 PO4, O કેટલા છે? 1 2 3 4. બરાબર? પણ અહીંયા એમનું શું છે? ડબલ બોન્ડ. મતલબ કે અહીંયા શું થઈ જશે? H3PO4 2- ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે. હવે જો અહીંયા આ તો આપણને કેવી રીતે દર્શાવ્યું છે? તો કે એસિડ સ્વરૂપે દર્શાવ્યું છે. પણ જો આયનિક સ્વરૂપે દર્શાવવું હોય તો આયનિક સ્વરૂપે દર્શાવવું હોય તો શું થશે? આમાં કોઈ જ ચેન્જીસ નહીં થાય. બરાબર? ખાલી જે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન શું થઈ જશે? આયનિક સ્વરૂપમાં, એટલે કે આયનના સ્વરૂપમાં હાઇડ્રોજન શું થઈ જશે? દૂર. અને ઓક્સિજન ઉપર શું આવી જશે? વીજભાર આવી જશે. બરાબર? કેવો વીજભાર? તો કે ઋણ વીજભાર ધારણ કરશે. બરાબર? તો આ થઈ ગયું આયનિક બંધારણ. અને આના પહેલા આપણે જે જોયું એ એસિડિક બંધારણ. આ કેવો હોય છે ફોસ્ફેટ? તો કે નેગેટિવ
ચાર્જ એટલે કે ઋણ વીજભારિત હોય છે. આટલું સમજી ગયા? તો દેખો ત્રણ બંધારણ પતી ગયા. એક શર્કરા પતી ગઈ, બીજું કોનું પતી ગયું તો કે નાઇટ્રોજન બેઝ, અને ત્રીજું કોનું જોઈ ગયા આપણે ફોસ્ફોરિક એસિડ. શર્કરા પછી નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડ, આ ત્રણ બંધારણ આપણે જોઈ ગયા. તો ડીએનએ ના બંધારણમાં આ મુખ્ય ત્રણ બંધારણ, ડીએનએ નું જે બંધારણ છે એમાં મુખ્ય ત્રણ એકમ આપણે યાદ રાખવાના હોય છે. એક કયો શર્કરા, બીજો કયો નાઇટ્રોજન બેઝ, ત્રીજો કયો ફોસ્ફોરિક એસિડ એટલે કે ફોસ્ફેટ સમૂહ. ઓકે, તો હવે આપણે જોઈએ ન્યુક્લિયોટાઇડ ની રચના, કે ન્યુક્લિયોટાઇડ કેવી રીતે રચાય છે એ જોઈ લઈએ. બરાબર, આપણને ખબર તો પડી ગઈ ને કે ન્યુક્લિયોટાઇડ કેવી રીતે રચાતો હોય છે. તો કે ન્યુક્લિયોટાઇડમાં શું શું જોવા મળશે તો કે શર્કરા, પછી નાઇટ્રોજન બેઝ, પછી ફોસ્ફેટ સમૂહ. બરાબર, તો અહીંયા જોઈએ આપણે પહેલા કોનું બંધારણ જોઈશું ન્યુક્લિયોટાઇડ. બરાબર, ન્યુક્લિયોટાઇડ કેવી રીતે રચાય તો કે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ સમૂહના જોડાણથી. અને ન્યુક્લિયોસાઇડ કેવી રીતે રચાય તો કે શર્કરા અને નાઇટ્રોજન બેઝના જોડાણથી. બરાબર, તો જોઈએ ધ્યાન રાખજો. આ થઈ ગયું આપણી શર્કરાનું બંધારણ. ઓકે, નંબર આપી દો 1 2 3 4 અને અહીંયા 5. અહીંયા શું લખીશું C H2O H H H OH. હવે અહીંયા જોજો બંધ જે છે ને કોની સાથે છે ઓક્સિજન સાથે છે. બરાબર, તો એ જે બંધ જોડાણ જે છે, બંધનું જોડાણ જે છે એ કોની સાથે હોવું જોઈએ ઓક્સિજન સાથે જ હોવું જોઈએ. આ રીતે તમે લખો તો એ ખોટું પડે. બરાબર, જેમ કે જો આ રીતે લખેલું હોય તો ખોટું કહેવાય. કેમ? કારણ કે તમે જે બંધ બતાવ્યો છે કોની સાથે બતાવ્યો છે હાઇડ્રોજન સાથે બતાવ્યો છે. બરાબર, પણ એક્ચ્યુઅલમાં કોની સાથે છે ઓક્સિજન સાથે છે. તો એ ધ્યાન રાખવું. નેક્સ્ટ H OH H OH. બરાબર, આટલું બંધારણ થઈ ગયું. કોનું? શર્કરા. કઈ શર્કરા છે? અહીંયા મેં OH લખ્યો છે, મતલબ રિબોઝ શર્કરા. તો જો ડીએનએ નું બંધારણ હોય તો OH ની જગ્યાએ શું હશે ખાલી? ત્યાં શું જોવા મળશે? તો ત્યાં ફક્ત ને ફક્ત જોવા મળશે હાઇડ્રોજન. તો આ શર્કરા કેવી બની જશે? ડીઓક્સી રિબોઝ શર્કરા. ઓકે, હવે આ છે શર્કરા, આપણી 5 કાર્બન ધરાવતી શર્કરા. હવે આપણે શું બનાવીએ છીએ? ન્યુક્લિયોસાઇડ બનાવીએ છીએ. બરાબર, ન્યુક્લિયોટાઇડ નથી બનાવતા, ત્યારે ન્યુક્લિયોસાઇડ બનાવીએ છીએ. તો ન્યુક્લિયોસાઇડ બનાવવો હોય તો એક શર્કરા જોઈએ, બીજું શું જોઈએ? નાઇટ્રોજન બેઝ જોઈએ. તો દેખો નાઇટ્રોજન બેઝ જોડાય ક્યાં? તો શર્કરા છે એમાં પહેલા નંબરનો કાર્બન. બરાબર, શર્કરા એમાં પહેલા નંબરનો કાર્બન. આ પહેલા નંબરના કાર્બન ઉપર જે હાઇડ્રોજન જોડાયો છે એ શું થશે ત્યાંથી દૂર. બરાબર, અને પહેલા નંબરના કાર્બનની સાથે ત્યાં શું જોડાય છે? ત્યાં શું જોડાતું હોય છે? તો ત્યાં જોડાય છે નાઇટ્રોજન બેઝ. શું જોડાશે? નાઇટ્રોજન બેઝ. એડેનિન જોડાયેલો હોય, ગ્વાનિન જોડાયેલો હોય, સાઇટોસિન જોડાયેલો હોય, થાઇમિન જોડાયેલો હોય, યુરેસિલ જોડાયેલો હોય. બરાબર, તો જો આ જે બંધારણ છે એ બંધારણ કેવું બને? ન્યુક્લિયોસાઇડ. બરાબર, ન્યુક્લિયોસાઇડ. તો પહેલા નંબરના કાર્બન ઉપર એટલે કે કાર્બનની સાથે, પહેલા નંબરના કાર્બનની સાથે શું જોડાયો? નાઇટ્રોજન બેઝ. કેવી રીતે જોડાય? તો કે રાસાયણિક બંધ દ્વારા. તો યાદ રાખજો કે ડીએનએ ના બંધારણમાં
પહેલો રાસાયણિક બંધ ક્યાં જોવા મળશે? તો કાર્બન, પહેલા નંબરના કાર્બન અને નાઇટ્રોજન બેઝ ની વચ્ચે, બરાબર? તો એ જે પહેલો રાસાયણિક જે બંધ છે એ રાસાયણિક બંધ કયો હોય છે? તો એ હોય છે ગ્લાયકોસિડિક બંધ. કયો રાસાયણિક બંધ છે? તો કે ગ્લાયકોસિડિક બંધ જોવા મળે છે. ક્યાં આગળ? તો કે પહેલા નંબરના કાર્બનની સાથે શર્કરા, 5 કાર્બન ધરાવતી શર્કરા એના પહેલા નંબરના કાર્બનની સાથે શું જોડાશે? નાઇટ્રોજન બેઝ. શું બની જશે? કયા રાસાયણિક બંધથી? તો કે ગ્લાયકોસિડિક બંધ. કેવા પ્રકારનો હોય? તો કે સહસંયોજક પ્રકારનો બંધ જોવા મળશે, બરાબર? તો પહેલો રાસાયણિક બંધ કયો? તો કે ગ્લાયકોસિડિક બંધ. યાદ રાખજો, ડીએનએ ના બંધારણમાં કેટલા રાસાયણિક બંધ આવે છે, બરાબર? પહેલો કયો? ગ્લાયકોસિડિક બંધ. ક્યાં આગળ? તો 5 કાર્બન ધરાવતી શર્કરા એમાં પહેલા નંબરના કાર્બનની સાથે નાઇટ્રોજન બેઝ જ્યારે જોડાય છે ત્યારે રાસાયણિક બંધ બને છે, બરાબર? તો આ થઈ ગયું ન્યુક્લિયોસાઇડ. હવે જો અહીંયા એડિનિન જોડાયેલો હોય, બરાબર, તો શું કહેવાશે? એડિનોસાઇન. શું કહેવાશે? એડિનિન જોડાયેલો હોય નાઇટ્રોજન બેઝ, તો આ ન્યુક્લિયોસાઇડ શું કહેવાય? એડિનોસાઇન. જો ગ્વાનિન હોય તો ગ્વાનોસાઇન, સાઇટોસિન હોય તો સાઇટોસાઇન, બરાબર? સાઇટિડીન, યુરેસિલ હોય તો યુરોસાઇલ, બરાબર? પછી ડીએનએ માટે હોય તો ડીઓક્સી એડિનોસાઇન, બરાબર? શું લાગે છે? ડીઓક્સી એડિનોસાઇન, ડીઓક્સી ગ્વાનોસાઇન, બરાબર? એ રીતે શું લાગતું હોય છે? પ્રત્યય લાગતા હોય છે, બરાબર? તો આ થઈ ગયું આપણું ન્યુક્લિયોસાઇડનું બંધારણ, ન્યુક્લિયોસાઇડનું બંધારણ. હવે આની સાથે આપણે શું જોડી દઈએ? તો આ ન્યુક્લિયોસાઇડ. હવે ધ્યાન રાખજો, ન્યુક્લિયોસાઇડનું બંધારણ. જો ન્યુક્લિયોસાઇડની સાથે મેં પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડ્યો તો શું બની ગયું? ન્યુક્લિયોસાઇડ. મતલબ કે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડું તો શું બને? ન્યુક્લિયોસાઇડ. પણ જો ન્યુક્લિયોસાઇડમાંથી હું નાઇટ્રોજન બેઝને નીકાળી દઉં તો શું રહેશે? ખાલી ને ખાલી શર્કરા. હવે આ શર્કરાને ખાલી આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયોસાઇડ છે? ના, બરાબર? હવે દેખો, ત્રીજું બંધારણ આપણું કયું હતું? ફોસ્ફેટ સમૂહ. એ ફોસ્ફેટ સમૂહ કયો છે? ફોસ્ફોરિક એસિડ ગ્રુપ, બરાબર? એ ક્યાં જોડાશે? તો 5 કાર્બન ધરાવતી શર્કરા. એ 5 કાર્બન ધરાવતી શર્કરામાં જે પાંચમો કાર્બન છે, બરાબર? એ પાંચમા કાર્બન ઉપર શું જોડાયેલું છે? OH સમૂહ. એ OH સમૂહ શું થાય? દૂર. એટલે કે OH સમૂહ ત્યાંથી શું થઈ ગયો? દૂર થઈ ગયો. અને એની સાથે શું જોડાઈ જશે? તો ત્યાં જોડાઈ જશે ફોસ્ફેટ સમૂહ. ત્યાં શું જોડાઈ જશે? ફોસ્ફેટ સમૂહ જોડાઈ જશે, બરાબર? તો જો આ જે બંધારણ બની ગયું, આ જે બંધારણ બન્યું એ બંધારણને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડના બંધારણમાં શું છે? 5 કાર્બન ધરાવતી શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ. જો આ ન્યુક્લિયોટાઇડમાંથી ફોસ્ફેટ સમૂહને હું દૂર કરું, પાંચમા નંબર ઉપર જે ગોઠવાયેલો ફોસ્ફેટ સમૂહ છે એને હું જો દૂર કરું તો શું બને? ખાલી. તો દેખો, આટલું બંધારણ હોય સપોઝ અહીંયાનું, બરાબર? તો એ શું બની જશે? ન્યુક્લિયોસાઇડ. આ ન્યુક્લિયોસાઇડની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય તો શું બને? ન્યુક્લિયોટાઇડ, બરાબર? આટલું સમજાઈ ગયું? તો જે ડીએનએ નો અણુ છે ને, એ ડીએનએ ના અણુનો મુખ્ય ઘટક કયો છે? તો ડીએનએ ના અણુનો મુખ્ય ઘટક છે ન્યુક્લિયોટાઇડ. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે શું થશે? રાસાયણિક બંધથી જોડાશે અને શું બનાવશે? તો એક લાંબી શૃંખલા બનાવશે, લાંબો પોલિમર બનાવશે, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? ડીએનએ અથવા પોલી ન્યુક્લિયોટાઇડ કહેતા હોઈએ છીએ. શું કહીએ છીએ? પોલી ન્યુક્લિયોટાઇડ સ્વરૂપે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો આ તો ખાલી આપણે એક બંધારણ જોઈ લીધું, બરાબર? કે આવો એક ન્યુક્લિયોટાઇડ હશે. હવે ડીએનએ નું બંધારણ જે છે એ ડીએનએ ના બંધારણમાં શું છે? તો કે લાંબી શૃંખલા છે, બરાબર? ડીએનએ ના બંધારણમાં શું છે? લાંબી શૃંખલા છે. કોની? તો કે ન્યુક્લિયોટાઇડ્સની. તો એ ન્યુક્લિયોટાઇડ કેવી રીતે જોડાતા હશે? આ તે એક ન્યુક્લિયોટાઇડ છે, બરાબર? તો આવા બીજા ઘણા બધા, સપોઝ કે માની લો 10,000 ન્યુક્લિયોટાઇડ છે તમારી પાસે, તો એ 10,000 ન્યુક્લિયોટાઇડ જોડાશે કેવી રીતે? તો દેખો, આ પહેલા નંબરનું ન્યુક્લિયોટાઇડ,
બરાબર, માની લો પહેલા નંબરનો ન્યુક્લિયોટાઇડ, તમારી પાસે કેટલા ન્યુક્લિયોટાઇડ છે? 10,000 ન્યુક્લિયોટાઇડ છે, બરાબર. તો કેવી રીતે જોડશો? તો આ એક ન્યુક્લિયોટાઇડ છે, હવે એની સાથે આપણે બીજો ન્યુક્લિયોટાઇડ જોડવો પડે ને. એ બીજો ન્યુક્લિયોટાઇડ જોડશો કઈ જગ્યાએ? તો જો ધ્યાન રાખજો, અહીંયા બીજો ન્યુક્લિયોટાઇડ ક્યાં જોડાય છે? બરાબર, આવું ના હોય. અહીંયા માની લો કે આ દર્શાવી દીધું આપણે. અહીંયા શું? તો કે નાઇટ્રોજન બેઝ કયા નંબરનો? બીજા નંબરનો. અહીંયા શું ગોઠવાયેલું હશે? તો કે C, પછી H2 અને અહીંયા ફોસ્ફેટ સમૂહ. બરાબર, અહીંયા મેં આખું નથી લખ્યું, ખાલી ફોસ્ફેટ સમૂહ લખ્યું છે. બરાબર, શું હશે? અહીંયા OH છે, O ડબલ બોન્ડ છે, બરાબર. એ આપણે અહીંયા જોતા નથી અત્યારે. 5 નંબર, બરાબર. તો હવે જો પહેલા નંબરનો ન્યુક્લિયોટાઇડ, આ બીજા નંબરનો ન્યુક્લિયોટાઇડ, બંને એકબીજા સાથે કેવી રીતે જોડાશે? તો અહીંયા પહેલા નંબરનો ન્યુક્લિયોટાઇડ એની સાથે કયો છે? તો કે ત્રીજા નંબરનો કાર્બન. પહેલા ન્યુક્લિયોટાઇડ એમાં શર્કરા, એ શર્કરામાં ત્રીજા નંબરનો કાર્બન, એ ત્રીજા નંબરના કાર્બન ઉપર શું જોડાયેલો છે? હાઇડ્રોક્સિલ સમૂહ. એ હાઇડ્રોક્સિલ સમૂહ બીજા ન્યુક્લિયોટાઇડના પાંચમા નંબરના કાર્બન સાથે જોડાયેલા ફોસ્ફેટ સમૂહની સાથે. પહેલા ન્યુક્લિયોટાઇડનો ત્રીજા નંબરનો કાર્બન, એના ઉપર રહેલો હાઇડ્રોક્સિલ સમૂહ બીજા ન્યુક્લિયોટાઇડના પાંચમા નંબરના કાર્બન ઉપર જોડાયેલા ફોસ્ફેટ સમૂહ સાથે જોડાય છે. કેવી રીતે? તો કે રાસાયણિક બંધ દ્વારા. કેવો રાસાયણિક બંધ રચાય? તો કે આ બંનેની વચ્ચે રચાશે ફોસ્ફો, બીજા નંબરનો રાસાયણિક બંધ છે, યાદ રાખજો. ફોસ્ફો ડાય એસ્ટર બંધ. કયો રાસાયણિક બંધ રચાય? તો બીજા નંબરનો રાસાયણિક બંધ છે ફોસ્ફો ડાયએસ્ટર બંધ. આ ફોસ્ફો ડાયએસ્ટર બંધ કોની વચ્ચે? તો બે ન્યુક્લિયોટાઇડની વચ્ચે. ગ્લાયકોસિડિક બંધ કોની વચ્ચે? તો 5 કાર્બન ધરાવતી શર્કરા અને નાઇટ્રોજન બેઝની વચ્ચે. 5 કાર્બન ધરાવતી શર્કરાના કયા નંબરનો કાર્બન? પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. કેવી રીતે? ગ્લાયકોસિડિક બંધ દ્વારા. બીજો રાસાયણિક બંધ કયો? બે ન્યુક્લિયોટાઇડને જોડવા માટે શું જરૂરી છે? ફોસ્ફો ડાયએસ્ટર બંધ. ક્યાં જોડાય? તો પહેલા ન્યુક્લિયોટાઇડનો ત્રીજા નંબરનો કાર્બન, એના પર રહેલો હાઇડ્રોક્સિલ સમૂહ બીજા ન્યુક્લિયોટાઇડના પાંચમા નંબરના કાર્બન ઉપર જોડાયેલા ફોસ્ફેટ સમૂહની સાથે શું થાય છે? જોડાય છે. કેવી રીતે? ફોસ્ફો ડાયએસ્ટર બંધ દ્વારા. બરાબર, તો આટલો ભાગ છે ને એને હું અહીંયા દર્શાવું છું, બરાબર, અલગ રીતે. તો જેમ કે આ ત્રીજા નંબરનો કાર્બન, એના પર શું છે? તો કે OH હાઇડ્રોક્સિલ સમૂહ. અહીંયા શું છે? આપણો ફોસ્ફેટ. અહીંયા શું હશે? તો કે આપણો આ આખો ન્યુક્લિયોસાઇડ, તો કે O આ રીતનું બંધારણ છે, બરાબર. અહીંયા નાઇટ્રોજન બેઝ. તો હવે જો O, અહીંયા O, તો આ ફોસ્ફેટ સમૂહ એનો ઓક્સિજન સમૂહ, બરાબર, નેગેટિવ ઋણ, એ કોની સાથે જોડાશે? તો કે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહની સાથે. મતલબ કે અહીંથી શું થશે? OH સમૂહ દૂર થશે અને શું રહી જશે ખાલી? તો કે આ જે O અને H છે, બરાબર, એ શું થશે? દૂર થશે અને રહેશે શું? ફક્ત O. તો હવેનું જે બંધારણ બને છે એ બંધારણ કેવું હશે? તો ફક્ત અહીંયા શું જોવા મળશે આપણને? O. અને અહીંયા શું ચાલુ થઈ જશે? તો કે આપણો ત્રીજો નવો ન્યુક્લિયોટાઇડ, બરાબર. તો અહીંયા
હાઇડ્રોક્સિલ સમૂહ જો આ હાઇડ્રોક્સિલ સમૂહ છે ફોસ્ફેટ સમૂહ સાથે શું થઈ ગયો જોડાઈ ગયો અહીંથી હાઇડ્રોજન શું થાય દૂર થાય અહીંયા શું રહેલો હતો ઓક્સિજન રહેલો હતો તો ઓક્સિજન અને હાઇડ્રોજન છે એ જોડાઈને શું થઈ જશે હાઇડ્રોક્સિલ સમૂહ ત્યાંથી દૂર થશે અહીંયાથી શું દૂર થાય છે તો કે નાઇટ્રોજન બેઝ જ્યારે જોડાય ત્યારે હાઇડ્રોજન દૂર થાય છે તો હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજન એ શું થાય જોડાય અને શું બનાવે પાણીનો અણુ મુક્ત થાય તો અહીંયા ફોસ્ફોડાયસ્ટર બંધ શું થાય છે રચાય છે કોની વચ્ચે તો કે પહેલા નંબરનો કાર્બન અને બીજા નંબરનો કાર્બન પહેલા નંબરનો ન્યુક્લિયોટાઇડ બીજા નંબરનો ન્યુક્લિયોટાઇડ પહેલા નંબરના ન્યુક્લિયોટાઇડના ત્રીજા નંબરનો કાર્બન એના પર જોડાયેલો હાઇડ્રોક્સિલ સમૂહ બીજા ન્યુક્લિયોટાઇડના પાંચમા નંબરના કાર્બન સાથે જોડાયેલા ફોસ્ફેટ સમૂહની સાથે ફોસ્ફેટ ડાયસ્ટર બંધ દ્વારા જોડાય છે કેવી રીતે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાતો હોય છે હવે બીજી વસ્તુ કે આપણે એવું કહીએ છીએ આ ડીએનએ જે છે ને એ ડીએનએ હંમેશા શરૂઆત થાય 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ બરાબર કેમ આપણે એવું કહીએ છીએ કે ડીએનએ ની શરૂઆત હંમેશા 5 પ્રાઇમ ફોસ્ફેટ થી થાય અને અંત થાય 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ તો જુઓ સમજૂતી છે પહેલા નંબરનો ન્યુક્લિયોટાઇડ છે હવે આની ઉપર કોઈ બીજો ન્યુક્લિયોટાઇડ છે તો કે ના તો એમાં પાંચમા નંબરના કાર્બન ઉપર રહેલો આ જે ફોસ્ફેટ સમૂહ છે આ ફોસ્ફેટ સમૂહ કોઈની સાથે જોડાય છે પહેલો ન્યુક્લિયોટાઇડ છે બરાબર હવે આની ઉપર કોઈ ન્યુક્લિયોટાઇડ હોત તો ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય પણ પહેલા ન્યુક્લિયોટાઇડમાં કોઈ ઉપર જોડાયેલું હશે ના તો જે પાંચમા નંબરના કાર્બન ઉપર રહેલો ફોસ્ફેટ સમૂહ હશે એ કેવો હશે મુક્ત એટલે પહેલો ન્યુક્લિયોટાઇડ હોય તો પાંચમા નંબરના કાર્બનનો ફોસ્ફેટ સમૂહ કેવો હશે મુક્ત મતલબ કે શરૂઆત ક્યાંથી થઈ 5 પ્રાઇમ ફોસ્ફેટ થી હવે આવા 10000 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાતા જશે હવે માની લો કે આ છે 9999 મો ન્યુક્લિયોટાઇડ અને આ કયો છે 10000 મો ન્યુક્લિયોટાઇડ બરાબર તો 10000 માં ન્યુક્લિયોટાઇડ પર થર્ડ પ્રાઇમ પર જે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હશે આ હાઇડ્રોક્સિલ કોઈની સાથે જોડાતો હશે એ કોઈની સાથે જોડાશે હવે નીચે ના કેમ કારણ કે છેલ્લો ન્યુક્લિયોટાઇડ કયો છે 10000 એના પછી કોઈ ન્યુક્લિયોટાઇડ નવો છે નહીં તો શું થશે આ છેલ્લો છે બરાબર એટલે કે એ પણ કેવા સ્વરૂપમાં જોવા મળશે તો કે મુક્ત સ્વરૂપમાં જોવા મળે ઓકે તો આ થઈ જાય ડીએનએ ના બંધારણની શરૂઆત કે 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ બરાબર શરૂઆત થાય 5 પ્રાઇમ ફોસ્ફેટ થી અંત થાય 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ તો આટલું બંધારણ છે ન્યુક્લિયોટાઇડ નું એમની વચ્ચેનો રાસાયણિક બંધ બરાબર તો આ બંધારણ આટલા સુધી સમજાય છે ન્યુક્લિયોટાઇડ કેવી રીતે રચાયો ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કેવી રીતે જોડાયા આટલું સમજી ગયા ઓકે તો આગળ જોઈએ ચલો હવે ડીએનએ નું બંધારણ જોઈએ તો અહીંયા જુઓ આપણે કે આપણે શું કર્યું અહીંયા તો કે ડીએનએ ના બંધારણનો જે મુખ્ય ઘટક હતો એના વિશે આપણે અભ્યાસ કરી લીધો બરાબર કે ન્યુક્લિયોટાઇડ્સ છે એ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે છે એ પોલિમર બનાવે છે બરાબર તો ડીએનએ નું જે બંધારણ છે એ બંધારણ કોના આધારે કે વોટસન અને ક્રિકના આધારે આપણે ભણ્યા તો એ જે બંધારણ છે એની રજૂઆત આપણે જોઈએ છીએ બરાબર તો એવું કહે છે કે ડીએનએ નું જે બંધારણ છે એ કેવું છે તો કે બેવડી કુંતલમય રચના ધરાવે છે બરાબર તો એક જે શૃંખલા છે એક જે કુંતલ છે એ શરૂઆત ક્યાંથી થાય તો કે 5 પ્રાઇમ ફોસ્ફેટ થી શરૂ થાય અને ક્યાં આવે તો કે 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ જ્યારે બીજી જે શૃંખલા છે એનાથી કેવી છે પરસ્પર વિરુદ્ધ કે જે 5 પ્રાઇમ થી સ્ટાર્ટ થઈ અને ક્યાં આવે છે 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ સુધી બરાબર मतलब કે બંને શૃંખલા એકબીજાથી કેવી છે પરસ્પર વિરુદ્ધ અને કેવી છે કુંતલમય શૃંખલા છે હવે કુંતલ એટલે શું બરાબર તો દેખો ઇંગ્લિશમાં અહીંયા આંઠડો બને છે અહીંથી સ્ટાર્ટ કરો અહીંથી આમ અને અહીંથી આમ તો એક આંખ બને ઇંગ્લિશમાં તો એને શું કહેવાશે એક કુંતલ તરીકે ઓળખાશે તો આવા કુંતલમય રચના ધરાવતું હોય છે બરાબર હવે એની અંદર એની જે રચના છે એ રચના કેવી રીતે ગોઠવણી થતી હોય છે તો એની અંદર આપણે શાનો ગોઠવીએ છીએ શાનો અભ્યાસ કરાવીએ છીએ તો કે એની અંદર શું ગોઠવાયેલા હોય છે તો કે નાઇટ્રોજન બેઝ પેર ત્યાં જોડીમાં ગોઠવાયેલા હોય છે બરાબર તો કઈ રીતે છે કયા નાઇટ્રોજન બેઝ પેર છે તો એ જોઈ લઈએ તો ડીએનએ માટે એડેનિન થાઇમિન
ગ્વાનિન અને સાઇટોસિન. બરાબર. તો જેમ કે ડીએનએ છે તો એમાં હંમેશા એડેનિન જે છે એ હંમેશા કોની સાથે જોડાશે? થાઇમિન ની સાથે. ગ્વાનિન કોની સાથે જોડાય? સાઇટોસિન. એડેનિન થાઇમિન, સાઇટોસિન ગ્વાનિન, એડેનિન થાઇમિન, થાઇમિન એડેનિન, ગ્વાનિન સાઇટોસિન, સાઇટોસિન ગ્વાનિન, થાઇમિન એડેનિન, એડેનિન થાઇમિન. એ રીતે શું થયેલું હશે? અહીંયા ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા હશે. બરાબર. તો આ રીતે શું થાય છે? કુંતલમય રચના બનાવે છે. તો આ જે એડેનિન અને થાઇમિન જે ગોઠવાય છે એ શાના આધારે? તો કે ઇર્વિન ચરગાફ નામના વૈજ્ઞાનિકે આ ડીએનએ ના બંધારણમાં આ રચનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એમાં નાઇટ્રોજન બેઝ પેર જે છે એ કેવી રીતે ગોઠવાયેલા છે, કેવી રીતે તેમાં સંકળાયેલા છે. બરાબર. તો જુઓ કે આ એક જે શૃંખલા છે, એક જે કુંતલ છે, એ કુંતલની લંબાઈ કેટલી હોય? તો એક કુંતલની જે લંબાઈ છે એ લંબાઈ કેટલી હોય છે? તો કે 34 એંગસ્ટ્રોમ જેટલી. એટલે કે એક કુંતલ અહીંથી શરૂઆત કરો અહીંયા સુધી, એક કુંતલની લંબાઈ કેટલી હોય? 34 એંગસ્ટ્રોમ. નેનોમીટરમાં જો લઈએ તો 3.4 નેનોમીટર. બરાબર. હવે એક કુંતલની અંદર કેટલા નાઇટ્રોજન બેઝ પેર ગોઠવાય? તો કે 10. કેટલા? 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10 ગોઠવાયા છે. તો આખાની લંબાઈ કેટલી? 34. એની અંદર કેટલા ગોઠવાયા? 10 નાઇટ્રોજન બેઝ પેર. તો આ બે નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હોય? દરેક બે નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હોય? એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું, અહીંથી અહીંનું, અહીંથી અહીંનું, એમ આ 10 જે નાઇટ્રોજન બેઝ પેર ગોઠવાયેલા છે એમની અંદર અંતર કેટલું હશે? તો આખું 34 છે. તો એમની અંદરનું અંતર કેટલું થાય? 34 ભાગ્યા 10. તો કેટલું બને? 3.4 એંગસ્ટ્રોમ. એને શું કહેવાય? નેનોમીટરમાં 0.34 નેનોમીટર. ઓકે. હવે આ બે શૃંખલા છે ને એ બે શૃંખલા પણ એકબીજાથી ચોક્કસ અંતરે ગોઠવાયેલી છે. કેટલું અંતર હોય છે એમનું? તો કે આ જે અંતર છે ચોક્કસ અંતર કેટલું હોય છે? તો કે 20 એંગસ્ટ્રોમ. નેનોમીટરમાં કેટલું બની જશે? 2 નેનોમીટર. બરાબર. આ શૃંખલા એક ચોક્કસ લંબાઈ એકબીજા સાથે શું થયેલી હોય છે? ડિસ્ટન્સ થી ગોઠવાયેલી હોય છે. એ ડિસ્ટન્સ કેટલું હોય? 20 એંગસ્ટ્રોમ. હવે આ શું કરે છે? જે ટર્ન લે છે ને, જે વળાંક લે છે એ કેટલો હોય છે? તો 36 ડિગ્રી જેટલો એ શું લેતો હોય છે? ટર્ન લેતો હોય છે અને એ વળે છે. તો એના આધારે અહીંયા બે ગ્રુવ રચાય, બે ભાગ રચાય. એક કેવો ભાગ છે? તો કે મેજર ગ્રુપ. એટલે કે વધુ પડતો અંદર ખાંચો પડતો હોય તો શું કહેવાશે? મેજર. અને અહીંયા કેવો છે? ઓછો, તો એને શું કહેવામાં આવે? માઇનોર. મેજર એટલે વધુ ખાંચ ધરાવે, માઇનોર એટલે ઓછી ખાંચ ધરાવે. બરાબર. હવે આ ઇર્વિન ચરગાફના આધારે આ જે એડેનિન અને થાઇમિન ગોઠવાય, એ જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન ગોઠવાય. બરાબર. તો એ ચોક્કસ છે, ફિક્સ છે કે જે એડેનિન છે એ હંમેશા થાઇમિનની સાથે કેવી રીતે જોડાય? તો કે ડબલ એટલે કે બે હાઇડ્રોજન બંધ દ્વારા. એટલે કે આમની વચ્ચે કયો રાસાયણિક બંધ આવેલો હશે? તો ડીએનએ ની જે શૃંખલા છે, બે પોલીન્યુક્લિયોટાઇડ ની જે શૃંખલા છે એમની વચ્ચે નાઇટ્રોજન બેઝ જોડાય છે. એ નાઇટ્રોજન બેઝ કેવી રીતે જોડાય છે? તો કે હાઇડ્રોજન બંધ દ્વારા. અને એડેનિન અને થાઇમિન વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ હોય? તો બે. જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન ની વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ હોય છે? તો 3 હાઇડ્રોજન બંધ રહેલા હોય છે. કેટલા હાઇડ્રોજન બંધ હોય? 3 હાઇડ્રોજન બંધ. બરાબર. હવે જો અહીંયા એને સમજૂતી આપી છે મેં કે 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 3 પ્રાઇમ ફોસ્ફેટ અને બીજી શૃંખલા કેવી છે? 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 3 પ્રાઇમ. એટલે કે અહીંયા નાઇટ્રોજન બેઝ ક્યાં આવશે? અંદરની તરફ આવશે. બરાબર. હવે માનો કે આ પણ પરસ્પર વિરુદ્ધ ના ગોઠવાઈ હોત અને એક રીતે ગોઠવાઈ હોય તો કે ઉપરથી જ ગોઠવાઈ, બંને 5 પ્રાઇમ થી ગોઠવાયેલા હોય, 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 5 પ્રાઇમ, 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 3 પ્રાઇમ અને એ જ પ્રકારે આ પણ 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 3 પ્રાઇમ ફોસ્ફેટ હોત તો, બરાબર, સપોઝ માનો કે હોત તો શું થાત? અહીંયા આપણો નાઇટ્રોજન બેઝ ગોઠવાત આ શર્કરા. બરાબર. તો આ શું ગોઠવાઈ ગયો? નાઇટ્રોજન બેઝ. અહીંયા શું આ શર્કરા, અહીંયા શું આ તેનો નાઇટ્રોજન
બેઝ. તો આ નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે શું થાય છે? જોડાય છે. કેવી રીતે? હાઇડ્રોજન બંધ દ્વારા. તો આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કેવું થઈ જાય? મતલબ બંને વચ્ચેનું અંતર કેવું થઈ જાય? વધી જાય. એ 20 એંગસ્ટ્રોમ કરતા કેવું થઈ જાય? વધી જાય. હવે 20 એંગસ્ટ્રોમ કરતા મોટું થઈ જાય તો પછી એ ડીએનએ ને આપણે સમાવવો તો પડે છે ને કોષની અંદર, કોષ કેન્દ્રની અંદર. તો એ વધુ જટિલ પ્રક્રિયા બની જાય. બરાબર? એટલા માટે અહીંયા શું થયેલું છે? તો કે એક શૃંખલા 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 3 પ્રાઇમ ફોસ્ફેટ, 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ અને બીજી છે 5 પ્રાઇમ ફોસ્ફેટ થી 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ. એટલે કે એક ઉપરથી નીચે આવે અને બીજું નીચેથી ઉપર જાય. તો અહીંયા નાઇટ્રોજન બેઝ અહીંયા આ રીતે ગોઠવાય છે. એ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાય છે? તો કે હાઇડ્રોજન બંધ દ્વારા. બરાબર? આટલું સમજી ગયા? હવે આ એર્વિન ચરગાફના આધારે જ બરાબર શું કહીએ છીએ કે જે એડેનિન સાઇટોસિન થાઇમિન અને ગ્વાનિનનું જે પ્રમાણ છે એ પ્રમાણ કેટલું હોય છે? તો કે એડેનિનનું જેટલું પ્રમાણ હોય, એડેનિન અને ગ્વાનિન સામે થાઇમિન અને સાઇટોસિનનું પ્રમાણ કેટલું હોય છે? એટલું જ જોવા મળે. એડેનિન અને ગ્વાનિન જેટલું હોય એટલું જ સામે થાઇમિન અને સાઇટોસિન પણ જોવા મળતું હોય છે. હવે આપણે જો ગુણોત્તર પ્રમાણ જો લઈએ, બરાબર? ગુણોત્તર પ્રમાણના આધારે જો જોઈએ તો એડેનિનનું જે ગુણોત્તર પ્રમાણ છે એ કોના જેટલો હોય? તો કે ગ્વાનિન અને સાઇટોસિનના ગુણોત્તર પ્રમાણ જેટલો હોય છે. તો અહીંયા શું લખી શકાય? A + T ભાગ્યા G + C. એટલે કે A + T ભાગ્યા G + C. એડેનિન અને થાઇમિનનો જે સરવાળો છે એટલો જ સામે કેટલો છે? ગ્વાનિન અને સાઇટોસિન. હવે આ જે પ્રમાણ છે ને એ સજીવોમાં શું થતું હોય છે? તો કે સજીવોની અંદર એ બદલાતું જોવા મળે છે. બરાબર? તો આના આધારે છે ને એક્ઝામ ની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે નીટ ની અંદર. બરાબર? નીટ અને બોર્ડ ની અંદર. તો આ થઈ ગયું ડીએનએ નું બંધારણ. સમજી ગયા? ઓકે. કઈ આમાં ના સમજણ પડી હોય તો મને પાછું કહી શકો છો. ઓકે? સો થેન્ક યુ સો મચ.